તારો મામો આવે છે શું કામ? એની બેનનું ઘર છે ને એટલે ઈ ગમે ત્યારે આવે ને ઈ ખાલી હાથે નથી આવતો. ઈ મને લીંબડીનું ફેમસ કચરિયું દેવા આવે છે, બરાબર? દર વખતે તો મારું લઈ જ જાય છે, પહેલી વાર કઈક દેવા આવે જ તારો ભાઈ. હા એટલે જ મારે એને ખાલી હાથે નો મોકલાય ને. તો ચલો આપણે ત્યાં અહીંયાનો કઈક ફેમસ હોય ને શિયાળુ પાકી લઈ આવીએ. લ્યો તો 200 ગ્રામના કચરિયા અમે 2000 ના મારા વસાણા લઈ જાય આ સુંદરીઓ. શું બોલો? કાઈ નહીં, ચાલ ફટાફટ આપણે વસાણે લેતા આવીએ. જે લેવું હોય ને બધું થોડું થોડું લેજે. હેતકનો ઢગલો ન કરતી પાછી. આવો સાહેબ. તમારો ફેમસ હલવાસન તો 1 કિલો કરી દો, પણ મને વિન્ટર સ્પેશિયલ સાલમ પાક 2 કિલો કરી દો. સાલમ પાક સિંગલ પાવર આપું કે ડબલ પાવર આપું? પાવર બધો આની પાસે ભેરો છે, જોતો ઈ આપો. બે ટેસ્ટ કરાવો. આ સિંગલ પાવર સાલમ પાક, ના ડબલ પાવર સાલમ પાક. પાવર જ અને ટેસ્ટ જ હો. બે કિલો કરી દો. હાલો બેન, આપણે નમકીન में પાપડ છોડ ટેસ્ટ કરાવ. 500 આપી દો. આવો બેન, આપણે દુકાનની બીજી મેન વેરાયટી સૂતર પેણી. 500 કરી દો. લો બેન, ટેસ્ટ કરો. ડ્રાયફ્રૂટ દાલમો આ કિલો કરી દો. આ ખજૂર ડ્રાયફ્રૂટ 250 કરી દો. તલના લાડુ 250 કરી દો અને ગુંદર પાક 250 કરી દો. મમ્મી મારી કેસર કતરી તો લઈ લો. એ હા લઈ લઉં છું. તમે બિલ કરો ભાઈ, જલ્દી બિલ કરો. લો 12500 બિલ થયું. 250 ગ્રામ કચરિયું ખવડાવીને તારો ભાઈ 12500 નું મારું ખાઈ ગયો. એ ભાઈ સાડાને તો સાચવવો પડે. સારી દુનિયા એક તરફ, જોરુ કા ભાઈ એક તરફ. આમ શીખો આ સાગરભાઈ સુખડિયા પાસેથી કંઈક શીખો, શાળાને કેમ સચવાય છે. ચલો હવે મારો ભાઈ આવતો હશે. ખુદ તારો ભાઈ ક્યાં પહોંચ્યો? આ એનો જ ફોન આવ્યો જો. હા ભઈલા ક્યાં પહોંચ્યો? એ કચરિયું નથી મળ્યું એટલે નથી આવતો. અરે રે તું નથી આવતો? ખાવા મળશે. હા કઈ વાંધો નહીં, હું આ બધી વસ્તુ ત્યાં જીજાજી જોડે તને કુરિયર કરાવી દઉં. મારો સાળો તો મારું કરી ગયો છે, પણ તમે બધા લઈ આવો વિન્ટર સ્પેશિયલ સુખડિયા ખંભાત વાળાને ત્યાંથી અડદ પાક, સાલમ પાક, ગુંદર પાક અને મેથી પાક, સોરી મેથીના લાડુ લઈ આવજો ફટાફટ.